કચ્છની અંદર આપણે રહી એવું આપણને આપણી જે ટીમ જોઈ આખી તો આપણને પોતાની છે કે આપણે કદાચ વીરણીમાં બેઠા એટલી સરસ મજાની જે થીમ લઈને બનાવી છે કે ખાલી આપણા વિડિયો અને ઓડિયો જોયો ને તોય આપણે કીધું કે આપણે કોઈ તલવાર થઈ જાય તો સંસ્કૃતિ માટે આપણે એક વખત ઉભા થઈ ગયા. આ ઇતિહાસ છે આપણો. જે સમાજ જે રાષ્ટ્ર પોતાનો ઇતિહાસ નથી જાણતો એનો એક દિવસ ઇતિહાસ થઈ જાય છે. ઇતિહાસ એટલા માટે જરૂરી છે. આજે ભારત દેશ 1947 માં આઝાદ થયો. નવી શિક્ષણ નીતિ 2020 હવે અમલમાં આવી. આપણે બધા ટીપુ સુલતાન મહાનગી ભણ્યા છીએ, ઔરંગઝેબ મહાનગી ભણ્યા. તો આજે આપણને આપણા રાણા પ્રતાપ, શિવાજી, મીરાબાઈ આવા અનેક મહાન ચરિત્રો ભારત ભૂમિને આઝાદ કરવા માટે પોતાનો જાનનો ન્યોછાવર કરી દીધો. એનું આપણી પાસે કોઈ એના માટેનો આપણા દિલમાં એના માટે આપણે કંઈક કરી છૂટવાની જે તમન્ના છે એ બધી જોઈએ તો દેખાતી નથી. કારણ કે આપણને સાચો ઇતિહાસ છુપાઈ દેવામાં આવ્યો. એવી રીતે આપણો પણ જો ઇતિહાસ છે જો સમજશો અને સાંભળશો તો કંઈક થશે. અને આજે કચ્છની અંદર જબરદસ્ત માહોલ છે. અષાઢી બીજ આમ તો આપણા દેશમાં કેટલા નવા વર્ષ આવે આમ જોવો તો બેસતા વર્ષમાં શું કહેવાય? 1 જાન્યુઆરી શું કહેવાય? કેટલા નવા વર્ષ આમ જોવો તો. પણ આપણો કચ્છ કડવા પાટીદાર સમાજનું નવું વર્ષ શા માટે છે આજથી? આમ જોવો તો ગઈકાલે ચાલુ થઈ ગયો ને અષાઢ મહિનો. તો અષાઢી બીજ કેમ રાખવામાં આવી? તો અષાઢી બીજ એટલા માટે રાખવામાં આવી કે એનો ઇતિહાસ એમ કે છે મેઘજી શેઠ કરીને એ વખતના હતા કે જેને આ દિવસે એ વખતના જે આક્રાંતાઓ કહેવાય જે મુગલ રાજા કે દેખો છે એ બધાને આ દિવસે એને ભગાડી મૂક્યા એવી યાદગીરીમાં આ અષાઢી બીજ છે. અને અષાઢી બીજ એટલે આપણો આખો પાટીદાર સમાજ એનો રોજગાર એનો રોટલો ખેતી ઉપર આધારિત હતો. એટલે આ દિવસે ભગવાન પોતે પણ પ્રેમ પ્રવાહ સ્વરૂપે વરસાદ લઈને જ્યારે આવે છે અને આપણો રોટલાની શક્યતા આપણી આશા જન્મે છે એટલે આપણા માટે આ નવું વર્ષ. એ તો નવું વર્ષ તો ઘણા બધા છે આપણા દેશમાં. તો આવો અષાઢી બીજના દિવસે આજે આપણે મળ્યા છીએ. બીજું પહેલી જ વાત આપણે નક્કી કરી લઈએ મન અને બુદ્ધિની અંદર દુર્લભમ ભારતે જન્મ. ભારતની અંદર જન્મ મળવો એ દુર્લભ વાત છે. એ જ્યાં સુધી આપણી બુદ્ધિની અંદર સ્થિર ના થાય તો માં કરતા માસી રખડ રહે એમાં ને એમાં આપણી જિંદગી પૂરી થઈ જશે. કારણ કે હું કેવા દેશમાં જન્મ્યો છું આ જે જ્યાં સુધી મારી અંદર સ્પિરિટ ના આવે તો મને બીજું બધું સારું લાગે. આજે શંકરાચાર્ય જેના લીધે આજે આપણે હિન્દુ છીએ કલ્પના કરો એની તાકાત કેટલી હશે એક વ્યક્તિની. જ્યારે ટેકનોલોજી પણ નહોતી 4 વર્ષ આપ્યા અને ભારતીય સંસ્કૃતિને આપણા અહીંયા જે નવમો અવતાર થયો એને દેશ નિજાવ કરી અને 4 વર્ષ આપ્યા આપણા ભારત દેશની અંદર. અને આજે એની જે ગાદી ઉપર બેસે છે એને પણ આપણે શંકરાચાર્ય તરીકે સ્વીકારીએ છીએ. આવા આજે શંકરાચાર્ય કહ્યા જંતુનામ અમારે જન્મ જોડ્યા 84 લાખ યોની જન્મમાં મનુષ્યનો જે અવતાર મળ્યો છે ને એનું પર ગૌરવ રાખી. પણ આપણને એમ થાય કે ક્યાં અહીંયા ભૂતમાં આના કરતા અમેરિકામાં જન્મ થયો હતો, આના કરતા મુકેશ અંબાણીએ જન્મ થયો હતો. આ બધું આપણા મનની અંદર ચાલ્યા રાખે છે. પણ મને આજે મનુષ્ય દેહ મળ્યો છે અને આ છે આખી ભગવાનની પોતાની એક જે કહેવાય જેવી રીતે આપણે આ કાર્યક્રમ કરીએ છીએ ને આમાંથી 90% ની 95% ભાઈઓ અને બહેનોને એને સહજ એમ થાય કે આપણે કાલે મળ્યા હશે આજે આ કાર્યક્રમ થઈ ગયો છે. તો 5% લોકો કેટલા સમયથી એની વાળે સમય સંપત્તિ બુદ્ધિ કેટલું બધું લગાવ્યું છે તો આજે એમાં મોર ફિક્સ જે કહેવાય આવ્યું એમને ઘટવો નથી. આજે આપણે અહીંયા બધા પહોંચ્યા છીએ ને કોક ફર્યું હોય આપણે શેમાં આવીએ આપણે અહીંયા પહોંચ્યા છીએ સૌપ્રથમ તો ગાડી લઈને આવ્યા તો આપણે ગાડી બેઠા હતા નીચે શું ફરતું હતું? અત્યારે આપણે ટાટા થઈને બેઠા તો ઉપર કોણ ફરે? આપણો પંખો બંધ કરતો હતો. એટલે આ
શીખવાડે છે આપણને કોઈક ફરે છે એટલે કોકને એની અનુકૂળતા, કોકને એની ઠંડક મળે છે. આજે એસી થી આપણે ખુશ થઈ જઈએ, એસી થી અહીંયાથી ગરમી કાઢે ને એનું જે કોમ્પ્રેસર કહેવાય કે જો ઉભરાય તો ખબર પડે કે ચૂલાની ગરમી કેવી હારી પણ આ કેવી છે. તો એનો મતલબ શું હોય કે અહીંયાની ગરમી ક્યાંક જાય જ નહીં. એમ આપણે પણ ઘરમાં ઘણી વખત થાય ખેડૂવાને કામ માથા કુટીઓને છોરાને બે ત્રણ પડી જાય, છોરાને એમ લાગે દારૂ પીની કાંઈ નવાજૂરી કરતા નથી આજે કેમ થયો, તો આ એક છે આ પોલિસી ઉપર કામ ચાલે છે. ગરમી ક્યાં ગઈ હોય અને ક્યાં નીકળે. આજે આપણા ઘરમાં રોજ થતું હોય, સાસુને એમ હોય કે વહુને કાંઈ કીધું નથી આજે વાસણનો અવાજ ચાલુ થઈ ગયો, એ વિચાર કરે હું તો સાચી વાત ને આવું નહીં, હું તો કાંઈ કહેતી નથી તો વાસણ કેમ રોજ કરનો અવાજ વધારે કરેલા ધોવામાં. પણ એને ખબર નથી કે ઘરવાળા છે કે છોરા કે ગમે તે કામ થયું હોય તો ગરમી ક્યાંક નીકળે. આજે આપણે ને કુવા પડ્યા શહેરમાં શું હોય ઓરિજિનલ ટેકનિકલ એ શું હોય અંદરની ગરમી બહાર નીકળે છે. એમ આપણી જે ગરમી છે કારણ કે આટલું બધું જ્યારે કરતા આવીએ અને વિશેષ કે પહેલું આપણું લોકનું નામ શું હોય, કઈ લોક છે આપણી, તો દિવાળી એટલે શું, જેની વાણી દિવ્ય હોય એ દિવાળી, જેની વાણી તેજસ્વી હોય એ દિવાળી. અને જો ના હોય તો એ રસ્તે ચાલવાનું શું કરશું આપણે, શરૂઆત કરશું જાગ્યા કરવી. આજે દાખલા તરીકે પ્રકાશ નામ રાખી અને અંધારામાં બેઠા હોય મતલબ નામ ધંધી ગયો પણ રોજ પૈસા ગોતી હોય ઓછી ગોતવા આપણે મુકેશ અંબાણી ગોતે પણ રોજ પૈસા ગોતે અને નામ ધંધી ગયો હાલે. નામ શાંતિ ગયો પણ એને ગામ આપ્યું કે ભાઈ શાંતિ રાખો. એક્ઝેક્ટ વસ્તુ આ છે. તો આપણું પણ જો અને ઋષિનો ખરેખર જબરદસ્ત બનાવ્યું. ગૌતમ ઋષિ અને અહલ્યા એ આપણો આદર્શ છે. સપ્ત ઋષિ જે છે ને આપણા એ આકાશમાંથી આપણને રોજ જોઈ રહ્યા. કારણ કે હું જે લોકમાંથી આવું તો અમારું ગોત્ર છે વશિષ્ઠ ગોત્ર છે. એ પણ પહેલા ઋષિએ 7 ઋષિ મળ્યા. તો આપણા ઋષિ પણ એ 7 ઋષિ મળ્યા. આપણને એમ થાય કે હું મારું વર્તન ગમે તેવું હોય, મારી વાણી ગમે તેવી હોય, હું આડું પાછું કરતો હોય તો કોઈ જોતું નથી. પણ કોણ જોઈ રહ્યો, આજથી એ મગજનું પાકું રાખવાનું. સપ્તર્ષિમાં કોણે આપણા એ જોઈ રહ્યા અને વિચાર કરો એ કેમ ઘટના ઘટી. અહલ્યાનો જે પ્રસંગ બતાવ્યો બહુ સરસ બતાવ્યો એની અંદર ભગવાનનો સ્પર્શ થવાથી અહલ્યા શું થઈ ગઈ, પથ્થરમાંથી પાછી પોતે એનું સર્જન થઈ ગયું જે હતું છે. તો ગૌતમ ઋષિનું ચરિત્ર આપણને શું શીખવાડે છે, ઘણું બધું હોય. કારણ કે ઋષિ ઉપર આપણે શું બોલી શકીએ પણ બે થી 3 પોઈન્ટ છે આપણે આપણા જીવનમાં લાવવાના પ્રયત્ન કરવાનો. એક ક્રોધાવેશમાં આવી અને એની પત્નીને જે શ્રાપ આપી દીધો એટલે પહેલું જ આ લોક એમ કહે છે કે આપણે શેના ઉપર કંટ્રોલ કરશું, શેના ઉપર કરશું, ક્રોધ ઉપર કંટ્રોલ કરવાનો. સંયમિત જે જીવન છે એનું પ્રતીક એટલે ગૌતમ ઋષિ છે. ઉતાવળમાં સમજો આપણે તરને ફળ કરી નાખી કે પછી આ ઋષિના રસ્તે એના વારસદાર છીએ આપણે. તો આવા ગૌતમ ઋષિ આપણા આદર્શ છે. આવા અહલ્યા જે છે એ પણ આપણા આદર્શ છે. આવો પરિવાર આ 29મો મિલનનો મળ્યો છે. તો આપણને એમ થાય કે ખરેખર આ કરવાની જરૂર શું. આપણે જે પડીકી ના ખાતા હોય ને એ પડીકી વાળા પૂછે કે આ શું કા ખાવે તમે, ભાઈ શું જવાબ દે ખબર ને આ લાઈન જવાબ દો એ શું કે તમને ખબર પડે. ચાલો આપણને એમ થાય કે ભેગા રહી ગયા, રોજ રોટલા ખવડાવી ગયા, ભેગા જઈ ગયા બધા પ્રસંગમાં, દીકરા દીકરીએ પરણાવી દીધા, કોઈ ઘરવાળાનો થોડો થોડો જવાબ હોય તમને ખબર પડે. ચાલો તમને થતું હોય તમને દાગીનામાં ખબર પડે પણ તારી આ 5 રૂપિયા ખબર કેમ નથી પડતી. આ પડી કેટલા ની હોય પણ એ જે ખાવા વાળા છે ને એ કે તમને ખબર પડે. જો પડીકી વાળા તમે વિચાર કરો આજે ઘરો જુઓ કે ચોરો જુઓ, ચોટે જુઓ, રાત્રે તમે જમ્યા પછી પ્રત્યેક લોકો જનરલી ક્યાં ભેગા થાય. હવે આમ આ બધું શીખવાનું હોય. ધાર્યો ધણી નો જ થાય.
ગમે તેટલા માસ્ટર કલાંતર માઇક્રો પ્લાનિંગ કરી આપણે તો ધાર્યું પૂરું થાય આ ભગવાન આપણને શીખવાડે ને હંમેશા આ માનસિક તૈયારી સાથે જો આપણે જીવન જીવતા હશું ને તો જીવન પુષ્યંતી ચ રમંતી ચ થઈ જાય. આજે આપણે ઢીલા ના થઈ જઈએ. સમજો કે 10 મિનિટ કદાચ જમવાનું મોડું મળે તો મોઢા ઉપરથી ખબર પડી જાય. ઘરેથી 10 મિનિટ નીકળવાનું મોડું થાય તો આપણું મોઢું પડી જાય. ખરેખર જૂની જે માવું હતી ને એને વાંધો નહોતો, પણ ખરેખર હમણાં જે બધી મેન્ટેનન્સ કરી તૈયાર થઈ નીકળે તો મોઢાઓમાં કરે ને તો આપણે અમારા આરું નહીં પણ આજે ખર્ચો કર્યો એના આરું તો તમે હશો. અમારા આરું હશો કે ના હશો ખબર નહીં ભાઈ, પછી આ તમે આટલા બધા વાગા ને જે ભેદ કરો ને બધા, તો અહીંયા આપણને શીખવા મળે છે કાર્યો ઘણી નો જ થાય. અને એનો મોટો દાખલો લેવો હોય તો હમણાં ભારતની જે ઇન્ડિયા ટીમ છે એ 2020 વર્લ્ડ કપ નું શું બની હતી, ચેમ્પિયન બની હતી. ક્રિકેટ હવે બેનું ને ખબર પડે, પણ હમણાં શું થયું, કોના સામે હારી ગયા? 2 સિરીઝ હારી ગયા. ક્યાં ગયા એ બધા જે ચોક્કા છક્કા મારતા, આપણે ઓટે બેઠા બેઠા છક્કા મારતા, મારતા દાવડા આપણે ઓટે બેહી જતા હતા. આ જો આ છક્કો ઈ જ ટોળી મૂકી દી આપણે તો કંપે જતા, આપણે તો ધ્યાન નથી. ઈ જ ટોળી કીધી શું થયું? આ આપણને ભગવાન બતાવે છે. રાવણ જેવો રાવણ જ્યારે એને નક્કી કર્યું કે બધા હિમાલયમાં જાય પણ હું જ ભગવાનને મારા ઘરે લઈ આવું. મહિમ્ન સ્તોત્ર ની અંદર આ છે કે રાવણે તો કૈલાસને ઉચકી લીધો કે ઈ વળી શું મટાવા કરવા. આપણે એમ ના કે 4 ધામ ઇન્ડિયન એરિયાની સાબરકાંઠામાં હું સુરા બદન જેમ વસ્તુ લઈને આવે તો એ રાવણ જાય એની વાર્તા બધાને ખબર છે. એ આવે છે અને રસ્તામાં ઉભે છે, ભગવાન કાઢીને પગ દબાય અંગૂઠો તો રાવણ ચીચી કરી ગયો. એ બતાવ્યું છે કે ત્રીજી શક્તિ આ બધું કરતી રહેલી છે. જ્યાં સુધી આપણને અતિપ્રિય શક્તિ પરનો વિશ્વાસ નિર્માણ નહીં થાય ત્યાં સુધી જીવનની અંદર સુખ, શાંતિ અને સમાધાન આજે નહીં, કાલે નહીં, પછી નહીં આવે. આજે વિચાર કરો, પરિવાર ભાવના આપણે કલ્પના કરો કે એક સમય આપણા ઘર લીપણ વાળા હતા, ઘર નાના હતા, મહેમાન ઘણા હતા અને મહેમાન આવે એવી ઈચ્છા હતી. ને 2026 માં જો ઘર શું હે, શું હે ઘર? ઘરનો જે પાયો ખોદાય તે એન્જિનિયર અને ગરદણી કે સારો મોટું લાગે તો ઘરવાળા તાલીમ શું કે ના ના આ નાનો લાગે થોડું મોટું કરે, મોટું કરે પાયા થાય પછી ખોટું મોટું, પછી ઘર બને બધું થાય તઈ પછી પ્રશ્ન આવે સાફ કોણ કરશે? ત્યાં સુધી એનો ભાઈ સાફ થઈ જાય ઘર બનાવવામાં બનાવે. આપણે ખાલી સાવરણી ફેરવામાં તકલીફ પડે. ફરક શું પડ્યો પરિવાર ભાવનામાં આવે કે લીપણમાં જે મજા આવી આજે વેટ્રીફાઈડ ટાઇલ્સમાં કેમ નથી? ચૂલામાં જે રસોઈ બનાવતા હતા આજે ખાલી આમ જ ફેરવવાનું સાબરમતી ગેસ. હવે તો બોટલમાં ભરવા નથી જવી પડતી ઘણી જગ્યાએ, પણ છતાંય તમે જો ફરક શું પડે. એક સમય એવો હતો કે આપણા વડીલો કોઈના પણ મહેમાન આવે તો કે હાલો ક્યાં? આપણા ઘરે હાલો. ને આજે એની બીજી ત્રીજી પેઢી એક નથી બોલી શકતી કે હાલો ક્યાં? રસ્તામાં એકલા છે ત્યાં લેતા જઈએ. કલ્પના કરો શું કારણ? ખૂટે છે શું? સરસ મજાના ઘર બન્યા, સરસ એજ્યુકેશન મળ્યું, આપણા કપડા બદલાઈ ગયા, રહેણી કેણી બદલાઈ ગઈ, તો ખૂટે છે શું? પ્રશ્ન આ છે. તો પરિવાર જે છે એ કોઈ દિવસ ચાર મકાન કે દીવાલથી નથી બનતો. એની અંદર જે રહેવાવાળા છે ને એની એકબીજાની સમજણથી બને છે પરિવાર. ને જે દિવસ ગઈકાલે આપણે રાત્રે જોયું તો કયો હતો? ગૃહલક્ષ્મી એ ઘરની શું છે? સાચી લક્ષ્મી છે. આનાથી પરિવાર ખાયા હોય. આવા પરિવાર ને વાત હતી આપણી ક્યાં લાઈટ જોઈ પેલા કે પડીકી ખાવાવાળાને ખબર છે કે પડીકીનું મહત્વ કેટલું હોય. એમ આવું ઘણી વખત એમ થાય કે આપણને આની જરૂર શું હોય. આજે વિચાર કરો, આમ જોઈએ તો આપણે બધા એક જ ગોત્રના મળ્યા છીએ, બીજું કઈ છે નહીં. નથી જીયારો, નથી મામેરો કે નથી ગોળ દેવો કે કઈ છે કે આ પ્રસંગ આવો જુદો હોય. બાકી બીજે બધે છે ને આમાં એક એક લાગે ગમે તેમાં ગોળ નો હોય, જીયાર હોય, મામેરો હોય, કાંઈ કે નહીં કઈ લાકડે ગયા એમાં બેહવા ગયા ગમે જોઈએ. આજે મારી કાંઈ છે તો આ કોઈ જુદો છે.
હવે આ જ્યાં સુધી આપણે બુદ્ધિમાં ના બેસે ત્યાં સુધી આપણને મહત્વ ખ્યાલ ના આવે, કારણ કે માણસને ભગવાને જે બનાવ્યો છે ને પંચ મહાભૂતોથી બનાવ્યો, આપણું શરીર છલે ક્યાં પડી જાય? એ પંચ મહાભૂતોની અંદર આ વાત આવે છે. તમે જો આપણે ખેતર લીલા છમ જોઈ ખુશ થઈ ગયા, બાપાઓ કે મને એકવાર આંટો માર્યો તો શું થઈ જાય? દરિયો જુઓ, જંગલ જુઓ, અત્યારે એટલે છે આપણને એ બી થઈ ગયો કે જંગલ જુઓ તો આપણા ખેતર, જંગલ મતલબ લીલું, આપણે આપણા ખેતરમાં એમાં ખબર ન પડતા ત્રીજી વ્યક્તિ આપણે ફીટ કરાવી દીધું ફોરેન ટ્રીપોને બીજા રાજ્યમાં જાવ તો લીલું દેખાય. ગુજરાતમાં આપણા ખેતર લીલા નથી શું આમ જોઈ તો આવી ઘણી વાતો છે. તો આવો પરિવાર જે છે એ પરિવારની અંદર આપણો જન્મ થયો અને એમાં પણ મને આવો સરસ મજાનું જે કહેવાય એ મળ્યું છે એનું તો મહત્વ ના હોય. આવા પરિવારને કેવી રીતે આપણે હજી પણ લઈ જઈ શકીએ? તો પરિવારની શું જરૂર? પહેલો પ્રશ્ન આપો. પરિવારથી શું થાય? તો પરિવારથી સંસ્કારનું નિર્માણ થાય છે. આજે તમે વિચાર કરો પગે લાગવાનું શા માટે? આપણને એમ છે કે વડીલ છે એટલે પગે લાગીએ. નાસા ખરીદ દે અમેરિકાની સંસ્થા, આમાં શું થયું? વિદેશી લોકો જ્યારે સિક્કો મારે તો આપણું સોનું, આપણે સીધી રીતે કહીએ કે આપણો હોમો આપણી સંસ્કૃતિ તો કોઈ માને નહીં. પગે શા માટે લાગવાનું? એનું રિસર્ચ થઈને આવ્યું, લોકો પ્રયત્ન કરે માણસ શા માટે પગે લાગે છે. તો જ્યારે આપણે પગે લાગીએ છીએ સામેની વ્યક્તિ વડીલ કે જે હોય છે એ વખતે આપણી એ પોઝિટિવ એનર્જી, નેગેટિવ એનર્જી હોય આપણા હાથથી જ્યારે નમીએ છીએ ત્યારે, અને એ વખતે જ્યારે પગને ટચ કરીએ છીએ ત્યારે પોઝિટિવ એનર્જી ઊભી થાય છે. અને એ વખતે જ્યારે માથા પર હાથ મૂકે છે આપણે શું કહી જાય? હવે જો આ સાયન્સ છે, આ કોઈ નથી, આખી ફિલોસોફી છે. જ્યારે જેનો આપણે લઈએ ને માથે હાથ રાખે તો એની ઉર્જા આપણે ટ્રાન્સફર થાય. શું થયું? એટલે એને આશીર્વાદ કહી રહ્યા આપણે. પણ આપણને એક એવી સિરિયલ બનાવી આપણા દેશમાં, જો ઘણા બધા કે કોઈ નથી પણ ઘણું બધું છે, જો નજર હોય તો આપણા દેશમાં એક ફેમસ સિરિયલ એની અંદર એક એવું ચરિત્ર ક્યારે પણ જીવનમાં કઈ ખુશી આવે, કઈ તકલીફ આવે તો તરત શું કરે? એના બાપને શું કરે? એવું ચરિત્ર કયું ચરિત્ર? જેઠાલાલ. તમે વિચાર કરો, એને તમે ખરેખર ઊંધો સમય હોય તો ખરેખર એ જે સિરિયલ છે આપણે આ જરૂર નહીં પણ શીખવા જેવું હોય. જેઠાલાલ વાળી જે સિરિયલ છે ને ગોકુલધામ વાળી આખી, એની અંદર તમે જોવો કે શું છે એમાંથી શીખવા જેવું નજરિયો જોઈએ આપણને. કલ્પના કરો, એક અને મોટો ફોન જ નથી પેલો, એક બે જણ કણે છે ને એના કને બેલેન્સ ના હોય, પોપટ કામ નહીં કરે, બરાબર? બીજું જો તમે એની ખરીદી વધારે શાકભાજી વાળી આવે છે ને એટલી જ હોય. એનામાં સાયન્ટિસ્ટ છે, પત્રકાર છે, ગેરેજ વાળો છે, બધા તમે જો એની ઇન્ક્લુડ કરે જુદા ચરિત્રો. તો એમાં સમજો 5000 રૂપિયા ઉપર ટ્રક દેવામાં આવે તો એક જ જવાબ દઈએ કે કચરો વાળો કોણ? બીજા કોઈ કઈ નથી શકતા. અને ત્રીજું મહત્વનું એમાં ફોર વ્હીલ ગાડી જ નથી બનાવી, એક છે પણ ગેરેજ વાળાની. તમે જો 50 માં ભરે રિક્ષા કરેલા તમે જો ને એની સામે આજે આપણે એમ કે ભાઈ કે કોઈ જતો હોય કંપનીમાંથી, ના તમે નીકળો, હવે શું લઈને આવી? પરિવાર ભાવના ઇન્જિન નિર્માણ થતી નથી. આની પાસે ટીવી જવું પડે કે કોઈનો આપણે સહવાસ લેશું તો ઓટોમેટિક આપણો પરિવાર નિર્માણ થતું જાય છે. કે આ જે પરિવાર છે એ પરિવારની અંદર બે વસ્તુ ગુણ લઈ આવવા પડશે આપણે, એક સમજણ શક્તિ અને એક સહન શક્તિ. આ બે જો ગુણ વધારશું તો પરિવાર કેટલો મજબૂત થઈ જાય તમે વિચાર કરો. અને એક વસ્તુ બાકી રાખવાની, આ જગતની અંદર કોઈ માણસ બધાને સંતોષકારક જવાબ કે સંતોષકારક કામ આપી જ ના શકે. કારણ કીધું ચાલુ કરી ત્યારે આ ખુરશી થોડી એની જગ્યાએ કહીયો તો સારી. હવે આપણે પ્રશ્ન છે, પ્રશ્ન કરવાનો 1000 પ્રશ્ન છે. હમણાં આપણે થતું હશે આવું જોરદાર આયોજન કરે તમે હાલો લાઈટ થી ધીરો થઈ ગયો. આ આપણે નિર્ણાયક નથી, આપણે પરિવારના છીએ. આ પરિવાર શબ્દ કેટલે કામ આવે. આજે આપણે બધા જ ગરીબ બન્યા પતંગ બાપા પરિવારે અહીંયા જેટલા એ બધા જ પરિવારના છે. જો ઘરનું હોય તો આપણે દૂર કાઢી
ગઈકાલે અમે જોયું કે માવતરમાં ચકલીમાં પાણી ધીમું આવતું એક કે પોતને ફરિયાદ નહીં, તો પોતાના ઘરમાં જો તકલીફ પાણી ધીમું આવતું તો કે ના હમણાં તકલીફ કરવું, આપણે કહેવાય નાવું કે શું હોય છે આપણા લોકો ફરક શું છે એનું પિયર તો ફરિયાદ. તો અત્યારે આ શું હોય આપણો પરિવાર કોને કહેવાય? ઘરના હોય ને કહેવાય. આ પરિવાર છે આપણો. તો આ પરિવાર જે છે એ પરિવારથી શું મળે તો સંસ્કાર નિર્માણ થતા જાય. હમણાં આપણી જે નવી શિક્ષણ નીતિ આવી એમાં પહેલા ધોરણમાં 7 વર્ષે એડમિશન છે. જોજો એક દિવસ વધઘટ તો એડમિશન દેતા, કારણ કે ઓનલાઈન થઈ ગઈ. શા માટે આવી ખબર છે? ધીમે ધીમે પણ આપણો દેશ આજે એવી પ્રગતિ તરફ જઈ ગયો છે 7 વર્ષની અંદર માણસનું 90% માઇન્ડ ડેવલપ થઈ જાય છે. આપણા શાસ્ત્રોમાં હતી દ્વારા એટલે તપોવનનો કેટલા વર્ષ બાળકને મૂકતા? 7 વર્ષ પછી જ મૂકતા. એ હજારો વર્ષનો આપણો ઇતિહાસ છે. તો ભારત સરકાર તાજી થઈને આ નક્કી કર્યું છે તો હવે આપણા જેવા વાલીને સુધરીને હવે જો છોરા જ આપણે કોવાતા ન હોય ઘરે, આ વિચારવાનો વિષય છે એકદમ ડીપલી. કારણ કે સાયન્સ કે છે અને શાસ્ત્ર તો કહેતું હતું કે 7 વર્ષ સુધી એ બાળક ઓબ્ઝર્વેશન થી જોઈને પોતાનું માઇન્ડ ડેવલપ થાય છે. વાત હમણાં પીડિયાટ્રિક ડોક્ટરનો સુપર સ્પેશિયાલિસ્ટ પીડિયાટ્રિક ડોક્ટર એટલે બાળકના એનો એક સેમિનાર થયો. એ સેમિનારની અંદર 3 દિવસના સેમિનાર પછી પીડિયાટ્રિક ડોક્ટર જ્યારે દિલ્હીની અંદર કોન્ફરન્સ છે 3 દિવસ પછી એને એક રિપોર્ટ બહાર પાડ્યો. એ રિપોર્ટનું જે કારણ છે ને આપણી આંખો ખોલી નાખશે. આ લોકો એટલું ડીપલી એની પાછળ પ્રયત્ન કરી અને એક એ લોકો પેપર બહાર પાડ્યું કે જે બાળકને 2 વર્ષ 2.5 વર્ષ 3 વર્ષના ઉંમરમાં જ્યારે એને દાદા દાદી માતા પિતા કુટુંબનો પડોશીનો અંપાનો કે પ્રત્યેકનો જ્યારે ભાવ પ્રેમ જોઈએ છીએ એ વખતે જે છોકરાને ઊંચા કરી બસ કે ટેમ્પો કે વાન કે XYZ સાધનમાં જ્યારે આપણે સ્કૂલમાં મૂકીએ છીએ ત્યારે એના 2 માઇન્ડ છે જેમ આપણે 2 મગજ છે. અત્યારે કોઈ ગેરંટી ના કહી શકે આ રૂમમાં જેટલા બેઠા ને એનું મગજ ની આપણે શરીર દુનિયા ને પણ અડધાની અંદર તો બંધ કરે તો હારો, અડધાની અંદર તો વરસાદ છે ને તમે દીધા રાખો એનું કરો બેન. કારણ કે જેવી સોચ એમાં આપણાથી પડાય નહીં, કારણ કે ભગવાનની સિક્રેટ રાખી આપ્યા. તો એ વખતે આ ડોક્ટરે એમ કીધું કે જે ઉંમરે આ બાળકને ધક્કો મારી કે એને જ્યારે માં કે પિતાથી દૂર કરવામાં આવી અને બેસાડવામાં આવે છે એ ઘટના એના જે કહેવાય ક્રિયામન અને અભિનયમન બે છે. એક જાગૃત અને સુષુપ્ત માઇન્ડ કહેવાય. તો સુષુપ્ત માઇન્ડ ની અંદર જ્યારે એ ડેટા સેવ થઈ જશે આની ભાષામાં અને સમજો કે એ ડેટાના 30 વર્ષ 40 વર્ષ જેવી રીતે કોઈ પણ માણસને લોખંડ લાગે કે કૂતરું વળગે તો આપણે બંનેની રસી મુકાવી લે. એ શા માટે મુકાવી લે કે ધનુર ગમે ત્યારે ઉપડેલું પૂછી જોજો વડીલોને 25 વર્ષે 30 વર્ષે ઉપડે. તો આ ડોક્ટરનું રિસર્ચ છે એમ કે સમજો કે 30માં કે 40માં વર્ષે બ્રેક મારી ગયો માઇન્ડ કયું એ 2.5 3 4 વર્ષની ઉંમરમાં હતો કે આ જ વ્યક્તિ મને ઘરમાંથી શું કરતી હતી. સમજો કે માઇન્ડ ઓપન થઈ ગયો તો એ શું કરશે? આ સીધી વસ્તુ એમાં કોઈ મોટો ફિલોસોફી કઈ નથી. જે વાવસુની લડશું આપણે ખેડૂતને તો પૂરેપૂરી ખબર પડે કે અત્યારે મગફળી વાવશે તેના ખેતરમાં શું થશે? મગફળી થશે, સોયાબીન થશે. જે વાવ્યું છે તે જ લડવાના દિવસ આવશે. કેટલું પાકશે શું મળશે ભગવાન ઉપર છે, તો વાવ્યું એ જ મળશે. તો આ બાળકને જે છે એ આપણું પોતાનું ઘણી વખત આપણે એમ કે એમ એ ખબર નથી પડતી કે આ છોરા આપણે કે કોનો. કારણ કે એને ભાવ પ્રેમ છે ને મોટા મોટી મૂડી છે આજે. અને આપણો દેશ આપણું ગૌરવ કે આજે 2014 પછી આપણો જે દેશ છે ને હરણફાળ કરી છે ક્યાંય દુનિયામાં નજર દોડાવવાની જરૂર નથી. કલ્પના કરો તમે આપણો દેશ આજે કયા મુકામ ઉપર જાય છે. આપણને એટલી ખબર પડે કે આપણા બાપ કરે 100 વીઘા જમીને તો ગામ આખું એમ કે તમે કાંઈ કરતા નથી તો આપણે શું કહીએ? બાપાનું ગણવું હોય આટલી બુદ્ધિ હાલતી હોય આપણે તો હવે એ બુદ્ધિ ચલાવો કે આ દેશને ગણવું હોય તો આપણે વિદેશ જવાનું શું થઈ જશે? આપણને ખબર જ નથી કે શું થાય હોય આપણો. અને વિચારવા જેવું હોય કે હવે તો ભગવાનના લીધે કેટલા દીકરાઈ ગયો આવા બધી જવાબ દેજો.
એ કે ને અત્યારે આપણે શેમાં રહી ગયા? એક એક ઘર છે ને આપણે ને એક એક ગાડી છે. હવે રેલવે કોને લેવી એ કહો. પ્રશ્ન જે આવશે ને પાછો ફરી જોશો તો આપણને એ પણ ખ્યાલ નથી આવતો. બારે જમવું હોય એટલે એ વખતે દૂધ મુકાતા, દૂધની દહીં મોઢામાં. એ શા માટે ખબર? કોઈ પણ તમે જો પરીક્ષા દેવા જાય છોકરાઓ વિદેશ જાય એટલે શું પેલો ઈ શેના માટે? તું બદલાઈ ના જતો, કારણ કે આ બધું રિસ્કી છે. આપણું શું થઈ જાય? તમે જોઈ લો 10 લીટર દૂધ હોય પણ એને તમારે છામાં રૂપાંતરિત કરવો તો શું નાખો એમાં? હવે આપણા જીવનમાં આ જોવાનું હોય જ્યાં બેહી રહ્યા હવારથી સાંજ સુધી ઈ બધા મેળવણ કહેવાય ને ઈ જોવાનું કે ઈ જે ટીપું નાખે ને તો તમે બિયા કમ્પાઉન્ડ જાવ મને નથી તમારો વિકાસ થાય. ઈ મેળવણ નાખી ગયા ઓર પડી તમને આટલું ટીપું નાખી દે ખાલી અને ઘરે આવીને કે તારું ભાઈ લાગે છે હવે કે સારો આપણે વાહે નહીં. ઈ કયું મેળવણ પડે એના ઉપર આધાર છે. આખું આપણને વર્ષોથી છાસ બનાવી ગયા પણ એનાથી મોટો જે વિચારો જે છે ને આપણે જે સાંભળી રહ્યા સવારે અર્ધપૂર્ણ અને રાત્રે ઊંઘી ગયા સુધી એ જુદા જુદા મેળવણમાં ટીપા એવા અંદર જાય કે આપણે પોતે નક્કી નથી કરી શકતા કે આપણું જીવન કયા હશે. આ જે પરિવાર છે એમાં દાદા દાદી જે સંસ્કારનું. બીજું કે પરિવાર જે શું થાય તો પરિવાર જે છે ને ખબર ન પડતા વડીલો પર બેસો કે નાના મોટા પૈસામાં બુદ્ધિમાં એના ભાઈના દીકરા દીકરી શું થઈ જાય ભેગામાં બધું જ થઈ જાય કેમ? એ પરિવાર ભાવના. અને પરિવાર ભાવના છે ને એ બાળકો પ્રોસેસ છે. પ્રોસેસ એટલે ઘડતર થાય છે. હવે આપણે થાય પ્રોસેસ એટલે બટાકા બધા જો આવી ગયા આપણે ભાવી ને બટાકા તો બટાકાનો હવે તમે જુઓ કે આપણી જોડે કંપની 300 રૂપિયા મણ નક્કી કરે છે તો કિલોનો શું ભાવ થયો? 15 રૂપિયા છે. 300 રૂપિયા મણ. આપણે કેટલા મહિના મહેનત કરી ગયા? કેટલા મહિના? 4 મહિના આપણી મહેનત છે ખેડૂતની. પૈસાની રીતે, સમયની રીતે, સાધનની રીતે, રાત દિવસ જાગતા શું તોડી બધું જ આવ્યું. કેટલા મહિના? 4 મહિના. હવે સમજો અહીંયા ફરક શું છે? કંપની આપણા ખેતરમાંથી બટાકો હાઈવામાં ઉઠાવે 2 કલાકનો પ્લાન્ટમાં પહોંચી જાય, કલાકનો પ્રોસેસ થાય અને પાછું ત્યાં માર્કેટમાં આવી જાય વિધિન 4 કલાક. 4 જ કલાકમાં એ હવા એની જે કહેવાય નાઇટ્રોજનનો પેક થઈ પાછું આવી જાય. હવે ફરક શું છે તમે જો આપણા ઘરે જે ડબ્બા ભર્યા એને શું બોલાય? આપણા ઘરે જે ડબ્બા ભર્યા એને કાતળી બોલાય. તો બોલાય અને જી એને શું કહેવાય? આપણને ખબર ન પડી કે તારો આપણો જ માલ છે. કારણ કે બટાકા કોનો હતો? આપણે ઘરે બનાવે શુદ્ધ તેલનો. આપણે કાતળી નામ દીધું. આપણા છોડને તો કાતળી ખાવીએ તો શું કે ને તમને વેપાર ખબર દેતા હોય બે છે શું લો તમે વિચાર કરો સંસ્કાર કોને કહેવાય? હવે અહીંયા આગળની વેલ્યુ જુઓ. આપણે 4 મહિના મહેનત કરીએ છીએ અને 300 રૂપિયા કંપની આપણને આપે છે. કંપની 4 જ કલાક મહેનત કરે છે. અત્યારે વેપાર 10 રૂપિયામાં કેટલા ગામ આવે? 30 કે 32 ગામ આવે. તો ગણી લેજો 6000 રૂપિયા મણ થાય. કેટલી? 6000 રૂપિયા મણ થાય છે. એની કેટલા કલાકની મહેનત? આપણે કેટલા મહિનાની મહેનત? આપણે કેટલા મણના મળે? 300. એને મણના કેટલા હજાર મળે? ફરક શું પડે? એક તો નામ બદલાઈ ગયું પેલું. કાતળીમાંથી શું થઈ ગયું? વેપાર. અને વેલ્યુ તમે જુઓ તો થયું શું કે ઈ બટાકા કોઈને એમને નથી દેવા કરતા પણ એને બટાકા અહીંયાથી લઈ ગયા, ત્યાં સોર્ટિંગ કર્યું, એને ધોયું, એને કટિંગ કર્યું, કટિંગ કરી અને તળી નાખ્યું. તળી નાખ્યા પછી જે કહેવાય સ્પાઇસી મસાલા નાખી દીધા. મસાલા નાખી અને વેટ વજનમાં જઈ કમ્પ્લીટ તોલાઈ નાઇટ્રોજન પેકિંગ થઈ અને સીધું બોક્સમાં આવી સીધું આપણા કંપા કે ગામ કે શહેરમાં સીધી ગલા ઉપર આવી ગયા. આ એને શું કહેવાય? પ્રોસેસ. આ પરિવાર જે છે ને પ્રોસેસ છે. પરિવાર છે આપણું કુટુંબ. કે જ્યાં સુધી કુટુંબ મજબૂત ન હોય આપણે વિદેશની કુટુંબ છે જ નહીં. વિદેશની ખબર છે ને બધાને? આપણા અહીંયા એના ભગવાને કદાચ મૂક્યો છે કાગડો અને કોયલ છે ને
ઈ બેનું જેને ખબર હશે એને કે કાગડો તમે જો આમ ગમે એવો હોય પણ કાગડાના બચ્ચાને કોને ઉછેરવા દઈ દે ખબર છે કાગડો પોતાના બચ્ચાને ઉછેરવા કોયલને દઈ દે કોયલ એમ જ સમજે કે રંગ આપણને એક જ એટલે વાંધો પણ જઈ બોલવાનું ચાલુ કરે ને તઈ કોયલને ખબર પડે કે આમાં થાક થઈ અને ઈ કાગડો તમે જતો વસ્તુ આ છે આખી કે પરિવાર જે છે એ સંસ્કાર આપવાનું કામ કરે છે સંસ્કાર ડીમાર્ટ માં બનતા બજારમાં બનતા ઈ ક્યાંથી મળે એ એક જ જન્મી છે બે જગ્યાએથી મળે છે આપણને એક માતા પિતા કુટુંબમાંથી અને બીજી જે તાકાત છે એક આપણો જે ગુરુ અને બીજું આપણો મંદિરો ત્રીજો કોઈ વિકલ્પ જ નથી આપણે ગમે ત્યાં અવાજમાં આવી કલ્પના કરો તમે કે આપણા દેશનું એક મોટા ઉદ્યોગ કરીએ ઈએ તમે જો એના તે લગ્નમાંથી આયા ને બધા ભૂરિયા આયા બધા વિદેશથી આરતી કરવાનું થયું કે તમે જો એને બધા શું પકડાઈ દીધી જોયા તમે આ પૂરું નામ લખ્યો ભારત દેશનું એક નંબર 1 ફેમિલી છે એના દીકરાના લગ્ન હતા દુનિયા આખીના સેલિબ્રિટી લોકો આવ્યા હતા જેવો કાર્યક્રમ ચાલુ થયો એની પરંપરા એના કુટુંબનું હતું બધાને શું પકડાઈ દીધું થાળી પકડાઈ દીધી ભૂરિયા જિંદગીમાં આરતી ઉતારી હોય કલ્પના કરો અને આપણે આમ રોજ ઘરે પ્રાર્થના કરતા અને એટલે સારું વેવાઈ આવ્યો કેમ આ વેવાઈ એટલે બીજી કોઈ યોની નથી આવ્યા આપણે જે કરવા જેવું છે ને એ નથી કર સિરિયલમાં તમે જો આજે ચૂકાઈ ગયો તો બપોરે કે હા જે કે આપણને થાય શું રહી ગયું પણ ઈ કે તમને ખબર ના પડે કે ભાઈ તમને ખબર એક સિરિયલ નો જો આપણે ખેંચ ચૂકી હોય તો આપણું જે આ કુટુંબનું આપણને ખેંચાણ હોવું જોઈએ એટલે જે છે દુનિયાનો છેડો આ એટલે કેવો નથી આ બધી તમે જો પ્રવાસમાંથી જાય ને 30 દિવસના 40 દિવસના કેટલું બધું પ્લાનિંગ હોય કેટલું ગામમાં કે અમે જઈ ગયા ત્રીજે ચોથેથી ફોન આવે એમાંથી બે ચાર જણા શું કે શું નતું આવતો સારું આપણે એમ થાય તમે આવડે તમને ગામ માટે બનાવ્યા અહીંયા નથી પણ એને શું સાંભળે એને પોતાનું ઘર સાંભળે ઘર છે એ આપણો દુનિયાનો છેડો છે ને એનું પ્રમાણ શું મારું ઘર મારું વતન જ્યારે રામાયણની અંદર યુદ્ધ પૂરું થઈ ગયું અને એ વખતે વિભીષણનો રાજ્યાભિષેક થઈ ગયો અને એ વખતે જ્યારે વિભીષણ એમ કીધું કે રામ ભગવાનને કે તમે અહીં અઠવાડિયે રોકાઈ જાઓ ત્યારે એ વખતે રામ ભગવાને જે કીધું છે કે આપણા ઘરે અમુક વસ્તુ લખી રાખ બધું ન લખાય પણ આવી વાતો ઘણી છે કે અહીંયા લખી રાખવાની તો ગમે તે લખી રાખવાની એની અંદર રામ લક્ષ્મણને કહે છે કે નમે રોચતી લક્ષ્મણ જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી કરીયસ એમ કે છે અતિ સ્વર્ણમય લંકા નમે રોચતી લક્ષ્મણ જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી કરીયસ રામ એમ કે છે આનો અર્થ એ થાય કે લક્ષ્મણ આ આખી સોનાની લંકા છે ને પણ મને અહીંયા બેસતી નથી મને મારી માં એટલે કોણ કૌશલ્યા અને મારી જન્મભૂમિ એટલે અયોધ્યા ઈ મને સ્વર્ગ કરતા પણ મહાન છે અને આજે પણ જો રામ ભગવાનના કદાચ આપણી અંદર હજી સંસ્કારો છે એટલે તમે જો દિવાળીએ ગમે એવો આખું વર્ષ ના આવતો પણ દિવાળી સમજો હજી બધી સમાજમાં સમજો વતનમાં આવવાનું કારણ શું છે આ છે અને એટલા માટે આવવાનું કે આજે આ ઝાડ લીલાછમ કેમ છે આ બધા એનું મૂળ ક્યાં છે જમીનમાં છે એક ઝાડને પણ જો મૂળનું બંધન માન્ય કરે તો જ એ લીલુંછમ થાય તો આપણે માનવ તરીકે આવ્યા છીએ તો આપણું મૂળ એટલે આપણું કુટુંબ આપણો સમાજ હવે આપણે જેમાંથી જો મૂળ કાઢી નાખીશું તો શું થશે આ જેવા કેટલાય છોડ સુકાઈ ગયા તમે જુઓ તો બધું જ છે પ્રશ્નો એટલા બધા છે તો આ જે પરિવારની જે ભાવના છે એ પરિવારમાંથી આપણને સંસ્કારોનું નિર્માણ થાય પરિવારથી જીવન જીવવાની મજા આવે અને બીજી રીતે આપણે જોઈએ તો પરિવારથી શું થાય તો પરિવારથી કેવા કુટુંબો આપણા દેશની અંદર હતા તો મહાભારતની અંદર એક પ્રસંગ છે કે પાંડવો જ્યારે અજ્ઞાતવાસની અંદર હતા એ વખતે બકાસુર રાક્ષસનો જે ત્રાસ હતો એ જે રેવા ગયા એ જ ગામની અંદર આ રાક્ષસનો ત્રાસ હતો અને એ વખતે એ લોકો જે ઘરે રહ્યા હતા એ યજમાનનો વારો હતો અને એ વખતે
આખો ઇતિહાસ એમ કહે છે કે રાક્ષસ રોજ આવી અને બધાને મારી જાય, એટલે ગામનાએ નક્કી કર્યું કે રોજ એક ગાડું લાડુ બળદની જોડ અને એક થી ગરદણી આવશે, આ તમારો ખોરાક, બીજા તો શાંતિથી જીવે. એક દિવસે જ્યારે પાંડવો જે ઘરે રોકાણા હતા, એક દિવસે એ જ ઘરમાં એને ઉતારો જે આપ્યો હતો, એના બાજુના જ રૂમમાં રાત્રે ચર્ચા થવાની ચાલુ થઈ. ઘરની અંદર 4 જણા હતા. એમાં દીકરી એમ કહે છે એની માને, પિતાને, આમે કે મારે રૂમે જવું જોઈએ નથી, તો એક કામ કરો, હું કાલે જઈશ. એ વખતે દીકરો એમ કહે છે કે ના ના, કે તને જ ના મુકાય, કે હું જાઉં. ને એના પહેલાના પિતા વચમાં આવ્યા કે ઓમે હવે મારે ઉંમર છે, મારે જવાનું છે, તું હોય તો આપણો વારસો શું થશે, ચાલશે. એ વખતે એની માં કહે છે હવે તમે 3 રહો, પણ હું કાલે જઈશ. તો એના પિતા એમ કીધું કે આજે આપણે જોઈએ જો હકીકત છે, ગૃહલક્ષ્મી શા માટે છે, તો કુદરતી તમે જો જે કુટુંબ કે સમાજની અંદર ચૂલો હળગાવવાનો કોઈ નથી, એ ઘરની સ્થિતિ જુઓ તમે ખાલી. ને જે ઘરમાં પિતાની હોય, ઘરવાળાની હોય, તો એ ઘર આજે પણ કોઈ પણ ના લીધે ચાલે છે. શું કારણે? ઓરિજિનલ ગૃહલક્ષ્મી એટલે આ છે. આજે એનું જતી રહેશે તો આ રીતનો એનો ઝઘડો ચાલતો હશે. ક્યાં જવાનું હતું? પાછા આવનાર હતા, આપણે જે મિલનમાં ગયા કે ના 2 વાગે આવી જશે એવું થનારું હોય, મરવા જવાનું હતું. કલ્પના કરો, આવા કુટુંબો તૈયાર હતા આપણી સંસ્કૃતિમાં. આજે ઘણી વખત આપણે થાય આવો ઝઘડો, નથી થતો એમ નહીં. આપણો કેવો થાય તો સમજો સાંભળી હોય વાતો WhatsApp પર દુનિયા કોકનો મંડપ એવો બાંધ્યો કે 50 લાખનો મંડપ બાંધ્યો હોય અને રસોઈયા અમદાવાદથી આવનારા, આવું બધું આપણે સાંભળીને પછી થાય તો ઈ ઘણીની પત્રિકા આપણે ઘરે આવે, ખબર હોય કે આટલું બધું રોયલ લેવલના લગ્નનું ફંક્શન એ એક વખતે આપણા ઘરે પત્રિકા કોઈ દેવા એટલે પહેલું આપણું મોઢું ખુલ્લું થઈ જાય, સારું અહીંયા આપણને શું થશે, જવા મળશે. પણ પત્રિકાની અંદર આપણને ખબર હોય બનાવવાળા બહુ સરસ બનાવી, પેલું નામ હોય અંદર ખોલી તો મસ્ત લખ્યું હોય, પહેલું લખે વ્યક્તિ, પછી 2 જણ, ને ત્રીજું શું આવે, સહકુટુંબ. પત્રિકા ખોલી દેવાની ઘર આખું ખુશમાં કે ભાઈ આપણે આ લગ્નમાં જવા મળશે. તો પત્રિકા ખોલી એટલે અંદર આવે કે કોઈ પણ એક વ્યક્તિએ, પછી અહીંયા કામ થઈ ગયું ઉમંત્રિત મેં, પણ આ જીવનનો કોઈ મતલબ આ પરિવાર જે ભાવના છે, પરિવાર આવા નિર્માણ કરવા પડશે આપણે. આ કોઈ આશીર્વાદથી વિનાથી થતું નથી. એમ ગીતા એમ કહે છે આપણે એના રસ્તે ચાલવા વાળા છીએ. તો કૃષ્ણ ભગવાન પોતે 18 દિવસ યુદ્ધની અંદર જોડે રહ્યા, પણ ભગવાને ત્યારે એ વખતે સ્પષ્ટ કીધું તો હું સાચી મને બીજું કરીશ. કલ્પના કરો તમે. અને આજે આપણે સારું છે કે ભગવાનને ભોગ ધરાવી રહ્યા, પણ સમજો ભગવાન ત્યાંથી ભોગ લેવાનું ચાલુ કરે તો શું થાય? તો આપણી ચમચી આવી જાય ઘણી જગ્યાએ. આજ આપણે પાછું ખબર છે જેટલું મૂકી ગયા એટલું પાછું આવવાનું આપણને, આપણી ભાવના છે એ પાછળ. તો આવા કુટુંબ તૈયાર એમ થવાના જ નથી. આજે કોઈ પણ સમાજમાં કોઈ પણ જગ્યાએ કોઈ વ્યક્તિ ગુજરી જાય એટલે કોઈ પણ બધા ઉભા થઈ શું કે એમના આત્માને ક્યાં જગ્યા મળે? આપણે બોલી રહ્યા શું કઈ સ્વર્ગમાં જગ્યા મળે. જે લોકો લાંબા રૂટમાં બસમાં જતા હશે, ટ્રેનમાં જતા હશે કે પ્લેનમાં જતા હશે તો પૂછી જુઓ, એડવાન્સ જો ટિકિટ બુકિંગ ન કરાવી હોય તો લાંબા રૂટની બસમાં તમને જગ્યા નથી મળતી, તો આ ક્યાં જવું આપણે? એક જગ્યા મળે નહીં. આપણે પિતાના રસ્તે ચાલવા વાળા છીએ. દયા વગર કોઈ મળતું નથી. આપણા મગજમાં પાકું રાખવાનું. આપણા કર્મને આધીન છે આ બધું. એ કર્મને આધીન છે મળશે, પણ આપણે કોઈના આશીર્વાદ લઈને અને એમ આપણું જીવન ચાલવું શક્ય જ નથી. કારણ કે પિતાના રસ્તે ચાલવા વાળા છીએ. અને કૃષ્ણ ભગવાનનો પહેલો શ્લોક આપણને પરિવારની ભાવના શીખવાડે છે. વસુદેવ વસુતમ શ્લોક આપણે બધાને આવડેલો. એનું ગુજરાતી કોઈ ખ્યાલ છે? આખો શ્લોક બધાને આવડેલો. એમાં પહેલું છે વસુદેવ વસુતમ દેવમ અંશ. વસુદેવ એટલે વાસુદેવ અને વસુદેવ બે શબ્દોનો ફરક છે. વાસુદેવ કોણ હતો? એના પિતા હતા. એ જે છે કે વસુદેવના પિતા હતા. સોરી, વાસુદેવ એટલે આપણે વાસુદેવ ભગવાન કૃષ્ણ.
વસુદેવ એટલે કે પિતાને પણ આનંદ જેને આપ્યો. દેવકી કોણ હતો? એની માં હતી. દેવકીને પણ જેને આનંદ આપ્યો, કંસ અને ચાણુ નામના જે મળ હતા એને મારવા વાળા કૃષ્ણ એટલે એની અંદર શૌર્ય જે છે, એની અંદર જે પરાક્રમ જે હતો, એની અંદર જે સાહસ હતું, એ આપણને શીખવાડે છે. આવા કૃષ્ણને હું નમસ્કાર કરું છું. તો આવો પરિવાર જે છે, એ પરિવારની અંદર આપણે જેવી રીતે ખેતરમાં બટાકામાં શિડ્યુલ હોય ને, શિડ્યુલ આગુ પાછું થઈ ગયા શું થઈ જાય ને, સમજો શિડ્યુલ આગુ પાછું થઈ ગયું તો બટાકામાં આપણે છેલ્લી વાર હોય આપી સર વર્ષો નહીં હોય વાવી દે બધા બટાકામાં શિડ્યુલ આગુ પાછું થઈ ગયું, ઉત્પાદન ઓછું આવ્યું તો આપણે આવું અંદરની કેટલા બે પાટા થઈ જાય. સારું શિડ્યુલ પ્રમાણે થયું નથી તો ઉત્પાદન નહીં આવે, પણ આવતી સાથે બટાકા વાવવા દે તો આપણને એ ખબર નથી પડતી કે આ માનવ જીવન એક જ વાર મળ્યું હોય. માનવ શિડ્યુલ તો હશે ને, આપણે બટાકામાં જેમ શિડ્યુલ છે, કોઈ પણ પાકનું શિડ્યુલ છે, ભણવાનું જે અભ્યાસક્રમ નક્કી છે, એમ મારું જે મનુષ્ય જે જીવન જે છે, એ મનુષ્ય જીવનની અંદર એનું પણ એક શિડ્યુલ હોય. આવો જે પરિવાર ભાવના જે છે આપણી ટકે વધે, પણ થાય શું કે હંમેશા છે ને દવા છે ને કડવી હોય. આપણે કોઈ દવા ભાવે કોઈને, આપણને શું ભાવે? દ્રાક્ષ ભાવે, મીઠાઈ ભાવે, દવા કેમ ભાવે? એમ આપણે પણ એક ટેવ પાડી મનને કે મારા જીવનને જો આકાર આપવો છે, ઘડતર કરવું છે, તો દવા રૂપી જે માતો છે ને બીજું કરવી પડશે, પીવી પડશે. સમય પણ ખોવાયો છે આપણે, તો સમયને ધ્યાનમાં રાખી વાતો તો ઘણી બધી છે. અને છેલ્લે આપણે ભગવાનને એ કહી કે આવો જે પરિવાર મળ્યો છે, એ બધાના હિરણ્યાક્ષ જે નામ હતું ને, પ્રહલાદના પિતાનું નામ, એવું ગુજરાતી એ થાય કે જેના હાથમાં સોનું દેખાય ને એ હિરણ્યાક્ષ. એમ આપણે પણ જો પ્રત્યેક જગ્યાએ પૈસો જોતા હશો તો આપણો મને એમાં કોઈ ફરક નથી. અને છેલ્લે જો આપણા મગજમાં પૈસો ચાલતો હશે તો કૃષ્ણની દ્વારિકા પણ શું થઈ ગઈ? ડૂબી ગઈ. અને સોનાની લંકા પણ શું થઈ? અળગી ગઈ. ભગવાને એટલું જ કહ્યું કે આપણને આ માનવ જીવન જે મળ્યું છે એ ભગવાનને ગમતું હોય અને કૃષ્ણ ભગવાનના રસ્તે ચાલીએ એના વિચારો ઉપર